लज्जादया संयमबम्भचेरं कल्याणभागे सविशोवितानं जे मे गुरु सययमनुशासयन्ति तेऽहं गुरु सययम पूजयामि तेऽहं गुरु सययम पूजयामि तेऽहं गुरु सययम पूजयामि। પ્રણામ મિત્રો, આજનો મારો વિષય છે સૌપ્રથમ તો આપ સૌના હૃદયમાં બિરાજમાન પરમાત્માને હું વંદન કરું છું। આજનો મારો વિષય છે દુઃખ ઉપર, કે આપણને દુઃખ કેમ થાય છે। કોઈ વ્યક્તિ આપણને કંઈક નાનું મોટું કંઈક બોલી જાય, અથવા તો એવી કોઈ વાત બોલી જાય જે આપણા દિલ ઉપર, આપણા મન ઉપર ઘા કરી જાય કે એણે મને આવું કેમ કીધું, મેં એના માટે આટલો બધો સમય આપ્યો, મેં એના માટે આટલું બધી કુરબાની લાઈક બલિદાન આપ્યું। બીજા શબ્દોમાં કહીએ તો કોન્ટ્રીબ્યુશન, તમે તમારી લાઈફનો એક સમય તમે કોઈક બીજા માટે ખર્ચી નાખતા હોય, પણ સામેથી તમને એવું મળતું ના હોય। લાઈક તમે કોઈના માટે જીવન ઘસી દો, બરાબર, પણ સામેવાળો વ્યક્તિ એની કદર ના કરે, તો એવા સમયમાં તમને એવું લાગે કે બસ મારી દુનિયા આમ શું કહેવાય સમેટાઈ ગઈ, કે હવે હું શું કરું એમ। તો આ માટે શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે એગો મેં સાસઓ અપ્પા નાણદંસણ સંજુઓ શેષા મેં બાહિરા ભાવા સભ્ય સંજોગ લક્ષણા। આ એટલું બ્રહ્મ વાક્ય છે કે જો આ જીવનમાં ઉતારી દેવામાં આવે તો હું એવું માનું છું કે દુઃખને ક્યાંય સ્થાન જ ના મળે। અને બીજી વાત, આપણું મન હર હંમેશ સમાધિનો અહેસાસ કરે, આપણને હર હંમેશ સમાધિનું ફિલિંગ આવે કે ચલો ભાઈ, જે દુનિયા ઉથલપાથલ થઈ જાય કે કંઈ પણ એવી અવાંછનીય ઘટના બી ઘટી જાય આપણા જીવનમાં, તો પણ આપણું મન કોઈ દિવસ ઉદ્વિગ્ન ન બને કે ખિન્ન ન બને। હવે આ સૂત્રને સમજવા માટે પ્રયત્ન કરીએ। એગો મેં સાસઓ અપ્પા એટલે આ એકચ્યુઅલી આ પ્રાકૃત ભાષાનો શ્લોક છે। હું જરા એને અલગ અલગ ભાગોમાં વિભાજિત કરું છું। એગો મેં સાસવ અપ્પા એટલે એક મારી આત્મા જ શાશ્વત છે। એનો મતલબ કે આ જે શરીર ખરું એ શાશ્વત નથી, મારી આત્મા શાશ્વત છે। પછી આગળ શું કહે છે, નાણદંસણ સંજુઓ એટલે આત્માના 3 ગુણો બતાવ્યા છે કે જ્ઞાન, દર્શન અને ચારિત્ર। પણ કેવું જ્ઞાન? અનંત દર્શન અને અનંત ચારિત્ર રૂપ મારી આત્મા જ શાશ્વત છે। એટલે બીજું દ્રશ્ય જે આ દુનિયામાં આપણને દેખાય છે એ બધું ક્ષણભંગુર છે, બધું શરીર છે ત્યાં સુધી છે। જ્યારે શરીર પડી જવાનું તો આ બધું પડી જવાનું। અને ત્રીજી વસ્તુ નાણ દંસણ સંજુઓ, પછી ત્રીજું શેષા મેં બાહિરા ભાવા સવ્વે સંજોગ લક્ષણા। તો શેષ બધા છે એ માત્ર લક્ષણો છે, શેના? સંયોગોના। હવે કેવી રીતના સંયોગો? તો ફોર એક્ઝામ્પલ કે પત્નીના સંયોગથી તમે પતિ છો। એ પત્ની જ્યારે કૌમારી અવસ્થામાં હતા, જ્યારે પોતાના પપ્પાના ઘરે હતા, એમના પિયરમાં હતા, અને તમે તમારા ઘરે હતા, તો તમારા બંને વચ્ચે કોઈ સંબંધ હતો જ નહીં, ના તમે એકબીજાને ઓળખતા હતા, પણ એ એક સંયોગ બન્યો તમારા બંનેને મળવાનો, તેને તમે પતિ પત્ની થયા છો। કોઈ જન્મ જન્માંતર માટે તમે પતિ પત્ની નથી। આ વાતને આધાર આપતા મારે ભાગવત ગીતાનો એક જે કથન છે એ મારે મૂકવું છે। અર્જુન વિષાદ યોગની અંદર કૃષ્ણ ભગવાનને એવું પૂછ્યું કે આ પિતામહ, આ દ્રોણ, આ બધા તો મારા ગુરુ છે, હું આમને કેવી રીતના મારી શકું? આ લોકો જોડે તો મારો અનંત સંબંધ છે। તો કૃષ્ણ ભગવાને હસતા હસતા કહ્યું કે આ સંબંધ તો તારો આ જન્મનો છે। તું મને એટલું કહી શકીશ કે તારા આ અર્જુનના જન્મ પહેલાનો જે જન્મ હતો એમાં તારા પપ્પા જ્યારે મૃત્યુ પામ્યા તો તારા પિતાજી માટે તે કેટલો શોક કર્યો, તે તારા પિતાજી માટે કેટલું રુદન કર્યું? તો અર્જુનને મૂંઝવણપૂર્વક જવાબ આપ્યો કે મને તો એ પણ યાદ નથી કે એ જન્મમાં મારા પિતા કોણ હતા। તો મિત્રો, કૃષ્ણ ભગવાને કહ્યું
કે તને એ ખબર નથી કે એ જન્મમાં તારા પિતા કોણ હતા, તો ઠીક એવી રીતના જ તારા આ જન્મમાં પણ આ શરીરના મૃત્યુ પછી આ શરીર જોડે જોડાયેલા બધા જ સંબંધો એક જ ક્ષણમાં નાશ પામવાના છે. એટલા માટે કૃષ્ણ ભગવાને બી એક મસ્ત વાત કરી, જાતસ્તે હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માત અપરિહર્યેર્થે નત્વમ શોચિતું અર્હસી. એનો મતલબ કે જે જન્મવાનું છે એ મરવાનું છે, જે મરવાનું છે એ ફરી જન્મવાનું છે. માટે હે અર્જુન, તું કોઈના મરવાનો કે કોઈના જન્મવાનો શોક કરીશ નહીં. તો મિત્રો, આ બે વાક્યોથી હું એવું માનું છું કે આપણને એટલું તો સાફ થઈ જવું જોઈએ કે આ મૃત્યુલોકમાં કશું શાશ્વત નથી. બીજી વસ્તુ, દરેક સંબંધો, દરેક રિશ્તે નાતે બધા જ સમય સાથે બદલાતા હોય છે. કેવી રીતના? તો જ્યારે જેવો જેનો સ્વાર્થ, જ્યારે જેવી જેની માંગ, એ પ્રમાણેના સંબંધો. તો મિત્રો સાથે આપણે કંઈ લાઈક મિત્રો સાથે આપણે કોઈ ગમત ગુલાલ કરતા હોય, મિત્રો સાથે કંઈક ફરવા જતા હોય, મિત્રો સાથે આપણા જે સંબંધો છે એ પણ આ જન્મ પૂરતા છે. આપણા મમ્મી પપ્પા, આપણા ભાઈ ભાંડુઓ, એમના જે સંબંધો છે, તો આ બધા પણ આ જન્મ પૂરતા જ છે. આ જન્મ પૂરો થયો કે આ બધા સંબંધો ખરી પડવાના, ફરી પાછો કોઈ નવો જન્મ આવશે, ફરી પાછા કોઈ નવા સંબંધો થશે. એટલા માટે મિત્રો, આપણે આપણા મનને એકદમ નિર્લેપ બનાવવું જોઈએ, આપણે આપણા મનને વિતરાગી બનાવવું જોઈએ. છેલ્લે મારી વાતને પૂરી કરતા એક નાનકડી વાત આપણી સામે મૂકવા માંગુ છું કે આપણે ઘરમાં આપણે નાના બાળકને રમાડવા પહેલા જમાનામાં ધાયમાં રાખતા. ધાયમાં શું કામ કરે કે નાનકડા બાળકને રમાડે, એના બાળોતિયા ધોવે, એને લાઈક જે એની માતા કામ કરે એ બધા જ કામ ઓન બિહાફ ઓફ હીઝ ઓર હર મધર ધાયમાં કરતા હોય છે. પણ આ બધું કરતા થકા ધાયમાના મનમાં એક વિચાર, એટલે એક કોન્સેપ્ટ તો ક્લિયર હોય છે કે આ બાળક મારું નથી. તો ઠીક એવી રીતના આપણે સંસારમાં જીવીએ છીએ, સંસારના બધા જ કામો, બધી જ ફરજો નિભાવતા આપણો પિતા તરીકેનો ફરજ, આપણો પુત્ર તરીકેનો ફરજ, આપણી ભાઈ ભાંડુ તરીકેની ફરજ, આ બધી જ ફરજ નિભાવતા થકા એમાં લેપાવાનું નથી, એમાં નિર્લેપ રહેવાનું છે કે ભાઈ આ બધું હું તો કરું તો છું, પણ આ બધા મારા નથી. જો આ ભાવના આપણામાં મજબૂત થઈ જશે તો આપણો મોહ પતલો થઈ જશે, અને મોહ ભાવ નહીં રહે તો આપણને દુઃખ બી નહીં થાય. જ્યાં જ્યાં મોહ ત્યાં ત્યાં દુઃખ. તો મારી આ વાતને હું સંક્ષેપમાં પૂરી કરું છું કે એગો મે સાસવ અપ્પા નાણદંસણ સંજો શેષા મે બાહિરા ભાવા સવ્ય સંજોગ લક્ષણા. એક મારી આત્મા શાશ્વત છે. કઈ આત્મા? તો અનંત જ્ઞાન, અનંત દર્શન અને અનંત ચારિત્રરૂપ મારી આત્મા શાશ્વત છે. બાકીના બધા એ સંયોગોના લક્ષણો છે જે ક્ષણભંગુર છે. પ્રણામ.